નમસ્તે ગાઈઝ, રેહાના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ટામેટાની શાકભાજી બનાવવાની છે। તો આપણે કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તો ગાઈઝ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો ગાઈઝ તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં રાઈ નાખી દઈશું। તો મેં એક અડધો ચમચી જેટલી રાઈ નાખી દીધી છે અને હવે નાખી દઈશું જીરું। જીરું અને રાઈ નાખ્યા પછી આપણે ડુંગળીને એડ કરી દઈશું। તો મેં ડુંગળીને એડ કરી નાખી છે। હવે ડુંગળીને આપણે લાલ થવા દઈશું। લાલ ના થાય ત્યાર સુધી ડુંગળીને આપણે હલાવતા રહીશું। તો ગાઈઝ આપણી ડુંગળી લાલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો એમાં આપણે આદુ અને લસણનો પેસ્ટ એડ કરી દઈશું। તો ગાઈઝ મેં આદુ અને લસણનો પેસ્ટ એડ કરી દીધું છે અને મિક્સ કરી નાખ્યું છે। હવે એના અંદર મરચાં એડ કરી દઈશું। તો ગાઈઝ મરચાં પણ એડ કરી નાખ્યા છે। હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરીને ટમાટા એડ કરી નાખીશું। ટમાટાને હવે મિક્સ કરી દઈશું। તો ગાઈઝ હવે ટમાટા એડ કરી નાખ્યા છે, તો હવે આપણે મરચું મસાલો એડ કરી દઈશું। તો ગાઈઝ મેં મરચું, હળદર અને ધાણા જીરું એડ કરી નાખ્યું છે। આ બધા જ મસાલાને એડ કરી દઈશું। તો ગાઈઝ મરચું મસાલાને મેં મિક્સ કરી નાખ્યો છે, તેના પછી આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર। તો મીઠાને પણ આપણે મિક્સ કરી દઈશું। તો ગાઈઝ મેં બધા જ મસાલાને મિક્સ કરી દીધો છે। હવે આપણે શાકને મસાલામાં પકવવા દઈશું 5-10 મિનિટ। તો ગાઈઝ આપણા મસાલામાં ટમાટા પાકી ગયા છે, તો હવે ટમાટાની અંદર આપણે પાણી એડ કરી દઈશું। તો ગાઈઝ આપણે પાણી એડ કરી દીધું છે અને બધા જ મસાલાને મિક્સ કરી નાખીશું। અને તેના પછી આપણે થોડો ગોળ એડ કરી દઈશું, કારણ કે ટમાટા આપણે ગળ્યા ટમાટાનું શાક બનાવો છો એટલા માટે। તો હવે આપણે ગોળને પણ મિક્સ કરી દઈશું અને થોડી ઘડા આપણે આ બધા જ મસાલાને મિક્સ કરવા દઈશું। તો આપણે ટમેટાનું શાક પાકે એટલા માટે આપણે સીધું ઢાંકણું ઢાંકી દીધું છે। તો હવે આપણે ટમાટા પાકી ગયા છે, તો એમાં આપણે સેવ એડ કરી નાખીશું। તો આપણે ગેસની ફ્લેમને બંધ કરીને હવે અંદર સેવ એડ કરી દઈશું। સેવ એડ કર્યા બાદ આપણે મસાલાને મિક્સ કરી દઈશું। તો આપણે સેવ નાખી દીધી છે, એના પછી આપણે કોથમીરને એડ કરી નાખીશું। તો હવે લીલા ધાણા પણ આપણે એડ કરીને બધા જ મિક્સ કરી નાખીશું। તો આપણું શાક ઇઝ રેડી। તો કેવું લાગ્યું મારું શાક કોમેન્ટમાં કહેજો। લાઈક, શેર અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાય બાય।